નવસારી શહેરમાં ભારે વરસાદ બાદ સર્જાયેલી પરિસ્થિતિ હજુ પણ યથાવત જોવા મળી રહી છે। નવસારી મહાનગરપાલિકાની બાજુમાં આવેલા મુખ્ય શાકભાજી માર્કેટમાં છેલ્લા 3 દિવસથી પાણી ભરાયેલા હોવાથી વેપારીઓ અને ગ્રાહકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। વહીવટીતંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સમયસર સુરક્ષિત સ્થળોએ ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। અસરગ્રસ્ત લોકો માટે રહેવા અને ભોજનની પૂરતી વ્યવસ્થા પણ કરવામાં આવી છે। સાથે જ વિવિધ સેવાભાવી સંસ્થાઓ અને રાજકીય પક્ષોના કાર્યકર્તાઓ રાહત અને બચાવ કામગીરીમાં જોડાઈને લોકોને જરૂરી મદદ પહોંચાડી રહ્યા છે। બિલીમોરા ગણદેવી તેમજ નવસારીના રામજી મંદિર સહિત અનેક સ્થળોએ રાહત રસોડા શરૂ કરવામાં આવ્યા છે, જ્યાંથી અસરગ્રસ્ત પરિવારોને નિયમિત ભોજન આપવામાં આવી રહ્યું છે। ભારે વરસાદ અને પાણી ભરાવાને કારણે જિલ્લાના અનેક ગામો આંતરિક માર્ગો બંધ થઈ ગયા છે, જેના કારણે રોજિંદી મજૂરી માટે જતા લોકો રોજગારથી વંચિત રહ્યા છે। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કાર્યકર્તાઓ દ્વારા સ્વયં મહેનત કરીને ભોજનના પેકેટ તૈયાર કરવામાં આવી રહ્યા છે અને તે અસરગ્રસ્ત પરિવારો સુધી ઘરે ઘરે પહોંચાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। આ દરમિયાન જિલ્લાની જનતાને અપીલ કરવામાં આવે છે કે આગામી દિવસોમાં વધુ વરસાદ અને નદીઓમાં પાણી વધવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને બિનજરૂરી રીતે ઘરની બહાર ન નીકળે, સાવચેત રહે અને અન્ય લોકોને પણ સાવચેત રહેવા પ્રેરિત કરે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને। છેલ્લા 3 દિવસથી સમગ્ર નવસારી જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે। એને લઈને આજે નવસારી જિલ્લાની 3 નદીઓ લોકમાતા પૂર્ણા નદી, અંબિકા નદી અને કાવેરી નદી ભારે વરસાદના કારણે પૂર આવી રહ્યા છે અને ઉપરવાસમાં પણ ખૂબ વરસાદ હોવાથી આવનારા સમયમાં 3 નદીઓની હજી ઓર સપાટી વધવાની છે, ત્યારે નીચાણવાળા લોકોને અમે સમયસર ખસેડી લીધા છે। એ લોકો માટે રહેવાની વ્યવસ્થા અને જમવાની વ્યવસ્થા પણ સરકારમાં રાખી છે અને અમારા પાર્ટીના કાર્યકર્તાઓ સવારથી લોકો વચ્ચે રહીને લોકોને મદદરૂપ થવાની કોશિશ કરી રહ્યા છે। સાથે સાથે બિલીમોરા અને ગણદેવી અને નવસારીના રામજી મંદિર ખાતે અનેક જગ્યાએ રસોડા પણ ચાલુ કરવામાં આવ્યા છે, સેવાભાવી સંસ્થાઓ પણ જોડાઈ છે। અત્યારે જે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા થઈ ગયા અને અનેક ગામોના રસ્તા બંધ થઈ ગયા હોવાથી જે રોજમદારો આવવાના તે આવી નથી થઈ ગયા। એને લઈને અમારા પાર્ટીના કાર્યકર્તાઓ જાતે આજે જાત મહેનત કરીને આજે જમવા માટેની કીટ બનાવી રહ્યા છે અને લોકોને ઘરે ઘર સુધી પહોંચાડવાની પણ એ લોકોએ જવાબદારી લીધી છે। ત્યારે સમગ્ર નવસારી જિલ્લાની જનતાને મારું કહેવાનું એટલું જ છે કે આવનારા સમયમાં જ્યારે પાણી વધારે વરસાદ વરસી રહ્યો અને પાણી વધારે આવવાની શક્યતા ત્યારે બિનજરૂરી લોકો ઘરમાંથી બહાર નહીં જાય, પોતે સાવચેત રહે, લોકોને સાવચેત રાખે, એ રીતની મારી આપ સૌને વિનંતી છે। આભાર। હાલમાં જે ઘોડાપૂર આવી રહ્યા છે એના અનુસંધાનમાં નવસારી મહાનગરપાલિકા દ્વારા જે અમારા વિવિધ વિસ્તારોમાં જે નીચાણવાળા વિસ્તારો છે એમાં પાણી ભરાઈ જવાના કારણે નવસારી મહાનગરપાલિકા દ્વારા ફૂડ પેકેટની વ્યવસ્થા કરવામાં આવી છે અને દરેક વિસ્તારોમાં ફૂડ પેકેટ પહોંચાડવાનું સુંદર કામગીરી ચાલી રહી છે અને સેવાભાવી માણસો પણ આવીને પોતાનો શ્રમદાન આપી રહેલા છે અને સૌનો સાથ સહકારથી મહાનગરપાલિકા અને દરેક કોર્પોરેટરો પણ આવેલા છે, અધિકારીઓ પણ આવેલા છે અને શહેરના નામી અનામી તેમજ નાનામાં નાના માણસ આવીને પણ સેવા આપી રહેલા છે અને એ રીતે છેવાડાના માનવી સુધી આજે ફૂડ પેકેટ પહોંચાડવાની અને પહોંચાડવાની કામગીરી ચાલી રહી છે। રિપોર્ટ NEC ન્યૂઝ, નવસારી।